નમસ્કાર મિત્રો, હું હિંમત મકવાણા, આસિસ્ટન્ટ પ્રોફેસર. મિત્રો, ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોના પ્રશ્નો હોય છે કે અમે તૈયારી તો ખૂબ જ કરીએ છીએ પરંતુ એમાં પાસ કેમ નથી થતા, અથવા તો આજે ગ્રેજ્યુએશન કે ધોરણ 12 પાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ અને પરીક્ષાની તૈયારી કરતા મિત્રોના સૂચનો પણ હોય છે કે આપ જે સ્ટેજ સુધી પહોંચ્યા છો એ સ્ટેજના અનુભવથી અમને એ રીતે એની ટ્રીક અમને આપો. તો મિત્રો, આજે યુટ્યુબના માધ્યમથી જે સ્પર્ધાત્મક પરીક્ષાની પાસ કરવા માંગે છે અથવા તો જેની તૈયારી, અહીં મિત્રો પેલું ટાઇટલ છે પરીક્ષાની જાહેરાતનો સંપૂર્ણ અભ્યાસ. પહેલાં તો કોઈ પણ છાપામાં કે વર્તમાનપત્ર કે પછી કોઈ સોશિયલ મીડિયામાં જ્યારે જાહેરાત હોય અથવા તો વેબસાઇટ ઉપર કોઈ પણ પરીક્ષાની જાહેરાત આવતી હોય છે મિત્રો, તો એમાં સૌ પ્રથમ જે ધ્યાને લેવાની બાબતો છે એ છે જગ્યાનો પ્રકાર પહેલાં નક્કી કરવાનો. જે સરકારી જે ભરતીઓ બહાર પાડે છે એમાં જે જાહેરાત આવી છે એ કયા પ્રકારની છે, કયા વિભાગની છે, મારા માટે યોગ્ય છે કે કેમ, બરાબર. પછી એ ક્ષેત્રમાં હું રસ ધરાવું છું કે નહીં, અથવા રસ નથી ધરાવતો છતાં પણ મારે એમાં જોબ કરવી છે કે નહીં, આ દરેક બાબતનો એમાં એક અભ્યાસ કરી લેવો જોઈએ જાહેરાતમાં. ત્યારબાદ એ જોવું જોઈએ કે હું પરીક્ષાનું ફોર્મ ભરી શકું છું. ઘણીવાર એવી જાહેરાતો આવતી હોય કે એમાં ડિગ્રી માંગેલી હોય, લાયકાત માંગેલી હોય, તો તમારે લાયકાત ખાસ એમાં જોવાની રહેશે કે ખરેખર એ પરીક્ષાને હું લાયક છું કે કેમ, મારી ડિગ્રી છે, તો એ બાબતને ધ્યાન રાખશો. ત્યારબાદનું જો આપણે ધ્યાન દોરીએ તો ખાસ જગ્યાની સંખ્યા. મિત્રો, ઘણીવાર એવું બનતું હોય કે વધારે જગ્યા હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે, પરંતુ 15, 20 કે 40 જેવી જગ્યાઓ હોય તો ઘણીવાર ફોર્મ નથી ભરતા. ગામડાઓના વિદ્યાર્થીઓ ખાસ એમાં નથી ભરતા. પરંતુ મિત્રો, આ એક આપણી માનસિકતા છે કે આપણો વારો સરકારી નોકરીમાં નહીં આવે. મિત્રો, એવું કશું નથી હોતું. એક જગ્યા પણ હોય છતાં પણ જો તમે ફોર્મ ભરી દેશો ને તેમાંથી કંઈ નહીં મળે તો નિષ્ફળતા તો મળશે ને, અને નિષ્ફળતા મળશે એ જ તમારો પ્લસ પોઈન્ટ છે કે એમાંથી કંઈક અનુભવ મળશે, બરાબર. એટલા માટે જગ્યાને ઘણીવાર ધ્યાનમાં નથી લેતા. પરંતુ ખાસ ગામડાના જો વિદ્યાર્થીઓ હોય અને તૈયારી બહુ ન કરી શકતા હોય તો પછી એણે પૂરી તૈયારી કરીને પછી જ પરીક્ષાનું ફોર્મ ભરવું જોઈએ, એવું મારું માનવું છે. પછીની બાબતનું ધ્યાન રાખવાનું હોય તો સિલેબસ. મિત્રો, જે જાહેરાત બહાર પડી છે ને એમાં સિલેબસને પહેલાં જોઈ લો કે શું એમાં કઈ બાબતો છે અને હું એમાં એ પ્રમાણે હું તૈયારી કરી શકીશ. એ બધું જ જો કમ્પ્લીટ હોય તો પછી યા હોમ કરીને કૂદી પડો, ફતે છે આગે, પછી તમે પરીક્ષાનું ફોર્મ ભરી દો. એટલે મિત્રો, આ 4 બાબતોની ખાસ તેમાં તપાસ કરી અને પછી તમારે પરીક્ષાનું ફોર્મ ભરવું જોઈએ. આગળના મુદ્દાઓ જોઈએ. અહીં મિત્રો બીજો મુદ્દો છે સિલેબસનું વર્ગીકરણ. ખાસ અહીં આપણે જોશું એને કે સિલેબસ જે પરીક્ષામાં પૂછાતો હોય છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ થાપ ખાઈ જતા હોય છે અથવા તો એની તૈયારી એ પ્રમાણે ઘણીવાર નિષ્ફળ સાબિત થતી હોય છે. પરંતુ જે માસ્ટર માઇન્ડ કહેવાય અથવા તો જેને કંઈક આવડત છે એ આ મુદ્દાઓને ખાસ જોશે. જે પરીક્ષા બહાર પડી છે, બરોબર, એમાં અહીં વર્ગીકરણ એટલા માટે શબ્દ વાપર્યો છે, ખાસ અહીં જોશો વર્ગીકરણ લખ્યું છે કે મોટા ભાગની ક્લાસ 3ની પોસ્ટ હોય, પોલીસ હોય, તલાટી કમ મંત્રી હોય, ગ્રામ સેવક હોય, SRPની પરીક્ષા હોય, શિક્ષક હોય કે પછી કોઈ પણ એવી આરોગ્ય ખાતાની નોકરી હોય, મોટા ભાગની જે ગુજરાત સરકારની જાહેરાતો જે બહાર પડે છે તો એમાં મોટાભાગનો કોમન સિલેબસ તો થોડો ઘણો હોય જ છે. મિત્રો, અહીં એના સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો પહેલું છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ. મિત્રો, થોડા સમય પહેલાં 100 માર્ક્સનું જ્યારે પેપર હોય એમાંથી 35 માર્ક્સનું તો આ ગુજરાતી ભાષા અને વ્યાકરણ પૂછાતું હતું. અત્યારે કદાચ 200 માર્ક્સનું અમુક વિભાગમાં થયું હોય તો ત્યાં 70 માર્ક્સનું થઈ ગયું છે. પરંતુ 100 માર્ક્સને ધ્યાનમાં લઈને અહીં વર્ગીકરણ કરીએ તો ખ્યાલ આવશે કે ગુજરાતી ભાષા અને વ્યાકરણ એ 35 માર્ક્સનું મિત્રો પૂછાય છે. પછી બીજા ક્રમે જોઈએ તો સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો હોય, કોઈ પણ પરીક્ષામાં કામ લાગતા હોય ને તો એના માટેના વર્ગીકરણના મુદ્દાઓ છે કે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. મિત્રો, એના માટે તમારે શું કરવું જોઈએ, બરાબર, એને પણ આપણે આગળ ચર્ચા તો કરવાના જ છીએ, પરંતુ જે વર્ગીકરણ કરવાનું છે એ બાબત સ્પષ્ટમાં લીધી છે કે તમારે સિલેબસ આખો જોઈ લેવો પડે, એમાંથી કયું મારે યોગ્ય લાગશે અને કયું યોગ્ય નહીં લાગે. ઘણીવાર મિત્રોનું એવું હોય
ઘણા મિત્રોને કે ગણિત ઇંગ્લિશ ઓછું ફાવતું હોય અને જીકેમાં એનો પ્લસ પોઈન્ટ હોય. ઘણા બધા મિત્રોને એવું હોય કે જીકેમાં ઓછું ફાવતું હોય અને ગણિત ઇંગ્લિશમાં એ પાવરફુલ હોય છે. પરંતુ અહીં આપણે એટલા માટે અહીં વર્ગીકરણ કર્યું છે કે કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હો તો ગુજરાતી ભાષા અને વ્યાકરણ તો મોટા ભાગની પરીક્ષાઓ પૂછાતું જ હોય છે. તો એની પહેલેથી શરૂઆતથી જ એ ધીમે ધીમે એની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. પછીના મુદ્દે છે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. આ એ પણ એવા મુદ્દા છે કે આ ટોટલી પરીક્ષાઓ, બધી જ પરીક્ષાઓમાં કે સામાન્ય જ્ઞાન અને આધુનિક જે પ્રવાહો છે એ તો હોય જ છે. તો એના માટેની પણ આપણે આગળ ચર્ચા તો કરવાના જ છીએ. પરંતુ એ બે જે મુદ્દાઓ છે એ બંનેને જો સાથે કરી દેવામાં આવે તો કદાચ 35 માર્ક્સનું તો પેલું જીકે હોય છે, તો ટોટલ અહીં 70 માર્ક્સનું તો આજ થઈ ગયું બે જ મુદ્દાનું. બાકીના જે રહ્યા એ કદાચ 100 માર્ક્સનું જો પેપર હોય તો 15 માર્ક્સમાં, અને છેલ્લે કોમ્પ્યુટર અને તર્ક શક્તિ જે છે એ 5 કે 7-8 ગુણનું પૂછાતું હોય છે. પરંતુ આજે પહેલા ટાઇટલની આપણે જે વાત કરીએ બંને એ ખાસ જોશો તો બે જ મુદ્દાઓમાં 70 માર્ક્સનું જો 100માંથી પૂછાવાનું હોય તો સૌથી વધારે ભાર આપવાની બાબત હોય અથવા ધ્યાન આપવાની બાબત હોય તો આ બે મુદ્દાઓ છે. ત્યારબાદ ક્રમે જોઈએ તો ગણિત, અંગ્રેજી, આ બંને મુદ્દાઓ છે. એ 15 માર્ક્સના 100 માર્ક્સનું જો પેપર હોય તો પૂછાતા હોય છે. તો એમાં પણ સારી એવી તૈયારી કરી શકાય. તો પછીના ક્રમે છે કોમ્પ્યુટર અને તર્ક શક્તિ એટલે રિઝનિંગ. કોઈ પણ પરીક્ષાઓ મિત્રો આ જે ટાઇટલ આપ્યા ને એ જ એનો સિલેબસ મોટા ભાગે હોય છે. બીજી અલગ જે પરીક્ષાઓ હોય એમાં થોડો ઘણો ફેરફાર આવતો હોય છે. તો આ રીતે વર્ગીકરણ હોય છે. એમાં તમારે કયા ટાઇટલમાં ફાવટ છે, બરોબર, કયા વિભાગમાં, તો એના ઉપર વધારે ભાર આપવો જોઈએ. જે નથી મળતા એના ઉપર જે તમને આવડત છે, બરોબર, કે નથી આવડત એના માટે તમારે એના માટે પ્રયત્ન કરવો જોઈએ મિત્રો. ત્યારબાદના ક્રમેની સ્લાઇડ જોઈએ તો પછીના ક્રમે આવે છે બુદ્ધિપૂર્વકનું આયોજન. મિત્રો 50% સફળતા એ બુદ્ધિપૂર્વક આયોજન કરેલા ઉપર જ આધાર રહેતો હોય છે. એ જ એની પૂર્વ શરત છે મિત્રો. આયોજન વગરનું કોઈ પણ કાર્ય એ વ્યર્થ જતું હોય છે. એટલા માટે જ આ ટાઇટલ ખાસ આપણે લીધું છે. અને એના માટે સ્ટેપ બાય સ્ટેપ શું કરવું જોઈએ અને કઈ રીતે એનું આયોજન કરવું જોઈએ અને કયા કયા તબક્કાઓમાં આયોજન કરવું જોઈએ એ દરેક બાબતોનું અહીં આપણે ધ્યાન દોર્યું છે. પેલું જોઈએ સિલેબસ મુજબ સાહિત્યનું બુદ્ધિપૂર્વક સિલેક્શન. જો આ કલેક્શન નહીં શબ્દ વાપર્યો, સિલેક્શન. કેમ કે આજે બજારમાં એટલું બધું સાહિત્ય મળે છે, અનેક પ્રકાશનો આજે પોતાની ગાઈડો બહાર પાડે છે. મિત્રો અહીં એ વધારે પડતા સાહિત્યના કારણે સિલેક્શન શબ્દ ખાસ અહીં વાપર્યો છે આપણે. સિલેક્શન કે તમારે જે તમારો જે એક્ઝામ તમે જે આપો છો એમાં જે સિલેબસ હોય એ સિલેબસ મુજબ તમારે બુદ્ધિપૂર્વક, ખાસ અહીં બુદ્ધિપૂર્વક શબ્દ વાપર્યો છે એટલા માટે કે તમારે આજે બુદ્ધિ વાપરવાનો સમય આવી ચૂક્યો છે, બરોબર, કે બુદ્ધિપૂર્વક કામ કરશું ને અને એ જ પ્રમાણે જો તમારું સાહિત્ય સિલેક્શન કરશો તો તમને ફાયદો રહેશે. દાખલા તરીકે શરૂઆતમાં આપણે વાત કરી કે ગુજરાતી ભાષા અને વ્યાકરણ અને પછી સામાન્ય જ્ઞાન અને જીકે. તો એના માટે કયા કયા પુસ્તકો કામમાં આવે? આજે બજારોમાં તો હજારોની સંખ્યામાં છે, પણ તમને યોગ્ય લાગે કે આ મારા માટે યોગ્ય રહેશે અથવા સિલેબસ પ્રમાણે યોગ્ય રહેશે તો એ પ્રમાણે પુસ્તક સિલેક્ટ કરી લેવાના હોય છે. ત્યારબાદ આવશે સમયનું આયોજન. જો અહીં આપણે બે આયોજન દર્શાવ્યા છે, લાંબા ગાળાનું અને દૈનિક આયોજન. મિત્રો આયોજન દરેક બાબતનું હોય, એમાં સમયના આયોજનમાં ખાસ કરીને જો જીકેની તૈયારી કરવી હોય તો તમારે બહુ લાંબા ગાળેથી શરૂ કરી દેવી જોઈએ. અને જે તમે પરીક્ષાનું ફોર્મ ભર્યું છે તેનો સિલેબસ પ્રમાણે પહેલેથી જ એની શરૂઆત કરી દેવી જોઈએ કે જેનાથી પછી તમારે બહુ દોડાદોડી કે રાતના ઉજાગરા કરવા પડે નહીં. તો એમાં એક લાંબા ગાળાનું આયોજન છે અને બીજું છે દૈનિક આયોજન. મિત્રો દૈનિક આયોજનમાં જો તમે કોઈ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ના હો અથવા અભ્યાસ સાથે સંકળાયેલા ના હો તો ઘર બેઠા તૈયારી કરતા હો તો તમારે તમને જે યોગ્ય સમય લાગે એ પ્રમાણે તમારું આખા દિવસ 24 કલાકનું આયોજન કરી લેવું જોઈએ. જોકે અંતિમ દિવસોમાં તો આ દૈનિક આયોજન ખૂબ જ ઉપયોગી બની જતું હોય છે અને એનું મહત્વ પણ એટલું જ વધી જતું હોય છે. તો દૈનિક આયોજનમાં તમે ઘણા મિત્રોને એવું હોય કે વહેલી સવારે વાંચવાની ઈચ્છા થતી હોય અથવા ફાવટ હોય, ઘણાને મોડી રાત સુધી વાંચવાની ટેવ હોય. તો મિત્રો તમને જે યોગ્ય લાગે, તમારા સમયને જે અનુકૂળ આવે ને એ સમય તમારા માટે બેસ્ટ હોય છે. પછી વહેલા વાંચો તો પણ યાદ રહેતું હોય છે અને મોડી રાત સુધી જાગો અને વાંચો તો પણ તમને યાદ રહેતું હોય છે. એવું નથી કે વહેલા જાગો તો જ યાદ રહે, બરોબર. તમને જે અનુકૂળ લાગે એ સમય તમે ઉપયોગમાં લઈ શકો છો.
પછીના મુદ્દે મિત્રો છે કે પરીક્ષામાં ઘટતા સમયનું આયોજન. અહીં આપણે ઘણીવાર એવું બનતું હોય કે પરીક્ષાની તૈયારી તો બહુ કરી હોય, ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, પરંતુ જ્યારે એક્ઝામ દેવા જઈએ ને ત્યારે ઘણીવાર એવું બને કે 5 માર્ક્સનું છૂટી ગયું અથવા તો 20 માર્ક્સનું બાકી રહી ગયું, એવા પ્રશ્નો આવતા હોય છે. પરંતુ એના માટેનો ચોક્કસ વિકલ્પ કહી શકાય તો એ છે સતત મહાવરો અથવા તો મોક ટેસ્ટ. એક OMR શીટ સ્ટેશનરીથી લઈ અને એક મોડલ પરીક્ષાનું પેપર હોય તો એની એક મોક ટેસ્ટ ઘરે બેઠા આપી દેવી જોઈએ મિત્રો. કે 3 કલાકનું પેપર હોય કે કલાકનું હોય તો એ કલાકના પેપરમાં તમારે ઘરે બેઠા એક્ઝામ આપવાની, પછી એનું સોલ્યુશન કરી લેવાનું. તો સમય કેટલો ઘટ્યો છે વધ્યો છે ખ્યાલ આવી જશે. અને જો ઘટે તો બીજી વાર પાછા મોક ટેસ્ટ આપી દો અને પછી એમાં થોડીક સ્પીડ રાખો. તો આ રીતે તમે પ્રયત્ન કરશો તો કોઈ દિવસ જિંદગીમાં પણ મિત્રો એ સમય ઘટશે નહીં. તો એ માટે એક મોક ટેસ્ટ વિકલ્પ છે. પછીનો મુદ્દો છે નેગેટિવ માર્ક સિસ્ટમ માટેનું આયોજન. મિત્રો અહીં આપ ખાસ ધ્યાનમાં લેવાની બાબત કે ઘણી બધી તૈયારીઓ હોય ને સારા માર્ક્સ આવે એવું હોય છતાં ઘણીવાર નેગેટિવ માર્ક સિસ્ટમના કારણે બહુ લોસ જતો હોય છે. તો એના માટેનો મારા ખ્યાલ મુજબ એક વિકલ્પ એવો અપનાવી શકાય અથવા મેં પણ અપનાવેલો છે કે 50-50ની ફોર્મ્યુલા મોટાભાગે અપનાવાતી હોય છે અને હું પણ એ અપનાવી રહ્યો હતો. કે દાખલા તરીકે 4 ઓપ્શન છે, એમાં એક ઓપ્શન તો એવો હોય કે 2માંથી છેલ્લા 3માંથી એકય નહીં, એટલે એ આપણે કાઢી નાખીએ, માત્ર બાકી 3 વિકલ્પો હોય અથવા તો 4 ગણીએ તો એ વાંધો નહીં. તો 4 વિકલ્પમાં જે વિકલ્પ છે એનો એ જવાબના જે મુદ્દાઓ છે એમાંથી 2 વિકલ્પ એવા છે કે તમને ખબર છે કે આ 2માંથી એક તો આવે જ છે. તો એવા મુદ્દાઓમાં તમે રિસ્ક લઈ શકો છો. દાખલા તરીકે તમને એમ હોય કે આ 3માંથી કોઈ એક આવતો હશે જવાબ, તો આપણે એમાં સાહસ ન કરી શકાય. પરંતુ 4માંથી 2ને તમે ખબર જ છે કે આ નથી જ આવતા, પણ બાકીના જે 2 છે એમાં જો એમ લાગે કે આ 2માંથી એક છે તો તમારે એમાં સાહસ કરી અને એ રીતે તમારે પ્રશ્નોનો જવાબ આપવા જોઈએ એવું મારું માનવું છે. ત્યારબાદ શોર્ટ નોટ્સ બુક બનાવવા બાબતનું આયોજન. મિત્રો અહીં એ બાબત ખાસ ઇમ્પોર્ટન્ટ દર્શાવી શકાય કે જે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે વર્ષ 2 વર્ષ 5 વર્ષથી જે પરીક્ષાની તૈયારી કરીએ છીએ બરાબર, તો એ શોર્ટ નોટ કઈ રીતની કયા મુદ્દાઓની બનાવવી, ખાસ કરીને ગુજરાતીની વ્યાકરણની પણ બનાવી શકાય, જીકેની બનાવી શકાય, અલગ અલગ મુદ્દાઓની બનાવી શકાય બરાબર. તો એ બાબતનું આપણે ચોક્કસ આયોજન બનાવવું જોઈએ કે મારે શું શું કરવાનું. જો મિત્રો હજુ અહીંયા ધ્યાન રાખજો, આ લેક્ચરમાં અથવા તો આ જે ગાઈડન્સ હું આપી રહ્યો છું તેમાં હજુ કરવાનું કશું નથી. હજુ તો આપણે આયોજન બનાવી રહ્યા છીએ કે આવી ટેકનિક આપણે આપવાની છે. હજુ જે કરવાનું છે એ તો આપણે આગલી સ્લાઇડમાં જોશું. આ બાબતનું આયોજન આપણે કરી શકીએ. ત્યારબાદ ક્લાસીસ, સમૂહ તૈયારી કે વ્યક્તિગત તૈયારી. મિત્રો ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય છે કે મારે કરવું શું આ 3 બાબતોમાંથી, ક્લાસીસ કરવા, સમૂહમાં તૈયારી કરવી કે પછી વ્યક્તિગત ઘરે બેઠા તૈયારી કરવી. તો મારા અનુભવના આધારે હું કહી શકું મિત્રો કે જો તમારામાં સારી ફાવટ થોડીક હોય, તમને એમ લાગે કે આમાં મને ઘણું બધું ઘરે બેઠા પ્રયત્ન કરીને આવડી જશે, તો ક્લાસીસ મોટે ભાગે ન કરવા જોઈએ એવું મારું માનવું છે. કેમ કે ક્લાસીસ પણ કોણ કરાવતું હોય છે એ પણ પ્રશ્ન હોય છે બરાબર. જોકે અત્યારે તો હવે એમાં ક્લાસ 1 to અધિકારીઓ પણ ક્લાસ લેવા આવતા હોય છે એટલે સારું છે. પણ જેમને જ્ઞાન ઓછું છે ને સિલેબસ પ્રમાણે આવડત ઓછી છે એમણે ચોક્કસ ક્લાસીસ કરવા જોઈએ. અને આ બંને જો જેમને ફાવટ હોય એને વ્યક્તિગત તૈયારી ઘરે બેઠા કરવી જોઈએ, વાંધો નથી. પરંતુ બંને આ બાબતમાં એક આ વ્યક્તિગત તૈયારી અને ક્લાસીસ આ બંનેમાં જે કન્ફ્યુઝન હોય અથવા તો એમાંથી કંઈક પછલો રસ્તો કાઢવો હોય તો સૌથી બેસ્ટ આવી શકે સમૂહ તૈયારી. મિત્રો સમૂહમાં તૈયારી કરેલું હોય ને ખૂબ જ યાદ રહેતું હોય છે, કેમ કે એમાં ચર્ચાઓ થતી હોય છે ને એકાબીજીને પૂછીને પાછા એના સોલ્યુશન લાવવામાં આવતું હોય, તો એ પણ બેસ્ટ રસ્તો છે. મારા જીવનમાં મેં મોટેભાગે વ્યક્તિગત તૈયારીનો વિકલ્પ અપનાવેલો છે, પરંતુ આપની અનુકૂળતા મુજબ એમાંથી કોઈ 3માંથી એક વિકલ્પ અપનાવી શકો છો. મિત્રો આગળ હવે અંત તરફ આપણે જઈ રહ્યા છીએ, તો ત્યારે હવે જે આપણે બાબતની ચર્ચા કરીએ છીએ એ છે સાહિત્ય સામગ્રીનું એકત્રીકરણ અને વર્ગીકરણ. મિત્રો જો સાહિત્ય સામગ્રી એકઠી કરવામાં જો થોડીક પણ ગાફેલ આપણે રહ્યા તો પછી એનું પરિણામ થોડુંક અલગ આવતું હોય છે, પરંતુ જેણે બુદ્ધિપૂર્વક આમાં કામ કર્યું છે તેઓ સફળ થઈ જતા હોય છે. તો અહીંયા આપણે એમના 2 પ્રકાર પાડ્યા છે. એક તો છે હાર્ડ સાહિત્ય અને બીજું છે સોફ્ટ સાહિત્ય. 2 વિકલ્પ અહીં ખાસ લીધા છે. તો અહીં જોશું આપણે કે હાર્ડ સાહિત્ય
એટલા માટે શબ્દ વાપર્યા છે કે બંને એક ટેકનોલોજી સાથે જોડાયેલું છે અને એક આપણા સાહિત્ય જે પુસ્તકો અને જે સામયિકો હોય છે એના સાથે જોડાયેલું છે. તો જોશું અહીંયા કે ભારતીય સાહિત્યમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ. મિત્રો આ બાબતની જે તૈયારી કરે છે ને એ મિત્રોને ખાસ કહેવું કે ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં એવું પુસ્તક પસંદ કરો કે જેમાં વ્યાકરણ આવતું હોય, લેખકો અને કૃતિઓનો પરિચય હોય, સાહિત્ય પ્રકારો આ દર્શાવવામાં આવેલા હોય વગેરેનું જે સંકલન વાળું હોય ને બધી જ બાબતો સાથે હોય તેવું કોઈ એક પુસ્તક કોઈ પણ પ્રકાશનનું લઈ લેવું જોઈએ. પ્લસ ધોરણ 8 અને 12નું ગુજરાતી પાઠ્ય પુસ્તક જો જોઈ લેવામાં આવે ને તો મોટા ભાગનો મિત્રો એમાંથી પૂછવામાં આવતું હોય છે. ખાસ તેમાં શરૂઆતમાં લેખકનો પરિચય આપેલો હોય, સાહિત્યનો પ્રકાર આપેલો હોય, કઈ કૃતિ કયા લેખક કવિની છે, દરેક બાબતોનો અભ્યાસ તેમાં થઈ જતો હોય છે. તો એ પણ એક સજેશન છે. ત્યારબાદ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. મિત્રો જે પરીક્ષા આધારિત જે મુદ્દો હોય છે અથવા તો જેના ઉપર પરીક્ષા આધારિત હોય છે એ મુદ્દો છે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. તો એ બાબતે તમારે ધોરણ 6 થી 10નું સામાજિક વિજ્ઞાન ખાસ કરીને સામાન્ય જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી બનતું હોય છે. પ્લસ વર્તમાન પત્ર, રોજના વર્તમાન પત્રો વાંચવાનું ટેવ રાખવી જોઈએ. ગુજરાતની વાત કરીએ તો અહીં સંદેશ અને ગુજરાત સમાચાર એ મારા ખ્યાલ મુજબ સારા સમાચાર પત્રો છે. ત્યારબાદ નજનો એટલે કે નવનીત જનરલ નોલેજ એક સરસ મજાનો સાહિત્યનો ભંડાર કહી શકાય એ છે. અથવા તો બીજી કોઈ જીકેની એક બુક્સ હોય તો બહુ વધારે ના લેવી, પણ એક અથવા તો 2 બુક્સ એવી લેવી જોઈએ કે જે મોટા ભાગનું જ્ઞાન એમાં સમાવિષ્ટ હોય છે મિત્રો. ત્યારબાદ ગણિત અને અંગ્રેજી માટે ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તક પ્લસ પેપર સોલ્યુશન ખાસ અહીં જોવાનું છે કે ધોરણ 6 થી 10ના તમે ગણિતના પાઠ્યપુસ્તક જોઈ લો, અંગ્રેજી માટે પણ એ જ છે. અને છેલ્લે એના પ્રેક્ટિસ માટે ખાસ ઘણીવાર કોઈ બહારનું પૂછે તો એ પેપર સોલ્યુશનમાં મોટા ભાગના મુદ્દાઓ આવી જતા હોય છે. તો પેપર સોલ્યુશનનો મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં લઈશું કે તમારે પેપર સોલ્યુશન હંમેશા કરતું રહેવું જોઈએ. ત્યારબાદ પહેલાના સમય કરતાં અત્યારે જે મુદ્દાઓ મહત્વના બન્યા છે એ છે કોમ્પ્યુટર અને તર્ક શક્તિ રીઝનિંગ. મિત્રો હાલની પરીક્ષાઓમાં આના ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. તો એના માટે શું વિકલ્પ હોઈ શકે? તો સૌથી બેસ્ટ વિકલ્પ હોય તો પેપર સોલ્યુશન મિત્રો. અને કોઈક એકાદું કોમ્પ્યુટરની બુક લઈ લેવાની કે જેનાથી એમાંથી વધારે જ્ઞાન મળે. બાકી તો સોફ્ટ સાહિત્ય તો તમને ઘણી બધી PDF ફાઇલો મળી રહેતી હોય છે. કોમ્પ્યુટર અને તર્ક શક્તિ મુદ્દા એવા છે કે એમાં જેટલું તમે પેપર સોલ્યુશન કરો એટલા જ તમારે વધારે માર્ક્સ એમાં કવર કરી શકાતા હોય છે. અને આ મિત્રો તર્ક શક્તિ અને કોમ્પ્યુટર એ ખાસ તો રિઝનિંગ એટલા માટે કે જ્ઞાન આધારિત નહીં પરંતુ અનુભવ આધારિત મુદ્દાઓ છે. એમાં જેટલા એમાં ઊંડા ઉતરશો ને એટલું જ્ઞાન વધારે મળશે. એટલા માટે પેપર સોલ્યુશન ખૂબ જ નિર્ણાયક સાબિત થતા હોય છે. હાર્ડ સાહિત્યની અહીં આપણે વાત કરી, પરંતુ છેલ્લે આપણે બીજો વિકલ્પ એવો આપ્યો છે સોફ્ટ સાહિત્ય. એક સમય એવો હતો ત્યારે સોશિયલ મીડિયા નહોતું એટલું બધું, બરોબર? ત્યારે ઘણા બધા પુસ્તકો મળતા નહોતા, કોઈને જ્ઞાન લેવું હોય તો નહોતું મળતું. અત્યારે મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને એના માટે સૌથી મહત્વના જે સોશિયલ મીડિયાના જે એપ્લિકેશનો છે એ છે યુટ્યુબ વિડીયો અને ગૂગલ પ્લેટફોર્મ. યુટ્યુબમાં આજે એટલા બધા વિડીયો અપલોડ થયેલા છે કે તમારે જે ક્ષેત્રનું જ્ઞાન લેવું હોય એનો વિડીયો તમને મળી રહેતો હોય છે. તો એનો પણ ઉપયોગ કરી શકો છો. બીજું ગૂગલ પ્લેટફોર્મ કે ગૂગલમાં આજે ગૂગલ તો ગુરુ કહેવાય છે. તમારે જે ક્ષેત્રની માહિતી જોઈએ એ વોઇસ ટાઈપિંગથી કે લખીને તમે સર્ચ મારો એટલે તરત જ તમારી સામે હજારોની સંખ્યામાં જે ભાષામાં જોઈએ એ પ્રમાણમાં તમને મળી રહેતા હોય છે. તો 2 મુદ્દાઓ ખાસ ઉપયોગી છે. ત્રીજા અને ચોથા કે વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એવા સોશિયલ મીડિયા એપ્લિકેશનો છે કે એમાંથી તમે મિત્રોનું એક ગ્રુપ બનાવી શકો છો. મિત્રો ખાસ સજેશન એ છે કે ઓછામાં ઓછું એક એવું ગ્રુપ તમે જોઈન કરો કે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના મેસેજ આવતા હોય, PDF ફાઇલો આવતી હોય, વિડીયો આવતા હોય કે જેનાથી તમને સતત એ નવું જીકેનું જ્ઞાન કે કોઈ પણ મુદ્દાનું જ્ઞાન મળી રહે. ઘણીવાર ઘણા બધાની આર્થિક પરિસ્થિતિ મિત્રો સારી નથી હોતી, એ પુસ્તક ન ખરીદી શકે. તો એવા મિત્રો માટે આ સોશિયલ મીડિયાની એપ્લિકેશનો ખાસ ઉપયોગી બનતી હોય છે. અને સજેશન છેલ્લે સોફ્ટ સાહિત્યમાં એ પણ છે કે તમે તમારા મોબાઈલમાં મેમરી કાર્ડમાં તમે એક એવું ફોલ્ડર બનાવો કે જે તમારી પરીક્ષાની તમે તૈયારી કરો છો એની બધી જ PDF ફાઇલો, વિડીયો કે જે સાહિત્ય છે સોફ્ટમાં એ તમે તેમાં સંગ્રહ રાખો અને જ્યારે સમય મળે ત્યારે એને તમે વાંચી શકો છો. તો મિત્રો આ વાત હતી હાર્ડ સાહિત્ય અને સોફ્ટ સાહિત્યની.
હવે તમારી શરૂઆત થાય છે યાદ રાખવાની ટ્રીકની. અહીં આપણે ખાસ મુદ્દો એટલા માટે વાંચનની શરૂઆત અને યાદ રાખવાની ટ્રીક જોશું આગળ મિત્રો. કે તૈયારી માટેનો સમય વધારે હોય, ખાસ યાદ રાખજો મિત્રો કે તૈયારી માટેનો સમય વધારે હોય તો સામાન્ય જ્ઞાનથી વાંચનની શરૂઆત કરવી જોઈએ. સમય જો વધારે હોય તો એ રીતે આપણે એ રીત અપનાવી શકાય. બીજો મુદ્દો છે તૈયારી માટેનો સમય ઓછો હોય તો ગુજરાતી, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, તર્કશક્તિ અને ગણિતથી વાંચનની શરૂઆત કરવી જોઈએ. જો આપણી પાસે સમય કદાચ મહિના 2 મહિનાનો જ હોય અથવા તો 1 જ મહિનાનો હોય તો અને જાહેરાત આવી ગઈ હોય, જો કે એવું તો ઓછું બનતું હોય, પણ છતાં શરૂઆતમાં ઓછી તૈયારી છે અને પછી સમય ઓછો હોય તો તમારે આ ટ્રીક અપનાવવાથી તાત્કાલિક અસરથી એમાં આપણા માર્ક્સ છે કવર કરી શકાતા હોય છે. જ્યારે જીકે તો લાંબા ગાળાનું એક જ્ઞાનનું ભથ્થું હોય છે. પછીના મુદ્દા જોઈએ તો શોર્ટ નોટ્સ બુક બનાવવી. મિત્રો આ ખાસ મુદ્દો મહત્વનો બનશે કે જે તમે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષથી તૈયારી કરો છો એની જો શોર્ટ નોટ બુક એટલે કે આખો કોઈક લેખકનો પરિચય લીધો હોય એમાં તો 2 કે 3 પાના હોય, પરંતુ આપણી જે બુક બનાવેલી છે એમાં તો એ માત્ર 10 લીટીમાં બધું જ સમાવિષ્ટ થઈ જતું હોય કે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવું હોય છે. તો આવી દરેક પરીક્ષાઓમાં આવી એક નોટબુક્સ બનાવવી જોઈએ કે જે અંતિમ સમયે પરીક્ષા જ્યારે થોડાક સમય બાકી હોય ત્યારે 15-20 દિવસ અગાઉ કે 10 દિવસ અગાઉ આ શોર્ટ નોટની જે બુક બનાવેલી છે એ તરત જ આપણને યાદ આવી જતું હોય છે અને યાદ પણ સારું એવું રહેતું હોય છે અને સિલેબસ પણ વાંચવામાં જલ્દી પૂરો થઈ શકતો હોય છે. તો એ ખાસ ઉપયોગી છે. બીજા મુદ્દામાં જોઈએ તો ગ્રુપ ચર્ચા વત્તા પ્રશ્નોત્તરી. મિત્રો એ પણ એક સારો એવો માસ્ટર સ્ટ્રોક પણ ગણી શકાય કે ગ્રુપમાં જો તમે ચર્ચા કરો તો વગર વાંચે પણ ઘણીવાર જ્ઞાન આવી જાય. એના બદલે તો વાંચેલું હોય પરંતુ જે કોઈ પ્રશ્નો યાદ ન રહ્યા હોય એ ગ્રુપ ચર્ચા દ્વારા એ બહાર આવી જતા હોય છે અને આપણે યાદ રહી જતા હોય છે. કેમ કે દ્રશ્ય શ્રાવ્ય જે સામગ્રી ગણી શકાય એનું એક માધ્યમ છે, બરોબર. અને સાથે પ્રશ્નોત્તરી પણ ઘણા બધા ક્લાસીસમાં પ્રશ્નોત્તરી ગોઠવતા હોય તો આપણે ગ્રુપ ચર્ચામાં પણ પ્રશ્નોત્તરી સારી રીતે ગોઠવી શકીએ. અને જે ઘરે બેઠા એકલા તૈયારી કરે છે વ્યક્તિગત, તેમને પણ પોતાના કુટુંબના કોઈ સભ્યો સાથે અથવા તો કોઈને પૂછીને પોતાનું સ્વમૂલ્યાંકન કરી લેવું જોઈએ. અહીં મુદ્દો આપણે છેલ્લા આપ્યો જ છે કે સમયાંતરે સ્વમૂલ્યાંકન. જે તમે પરીક્ષાની તૈયારી કરો છો એનું અમુક સમયના અંતરે સ્વમૂલ્યાંકન કરો અથવા તો કોઈ પણ એવું મોડલ પેપર લઈ ને તમે એકવાર પરીક્ષા આપી જુઓ અથવા તો કોઈને કહો કે તમને પ્રશ્ન પૂછે તો તમને કેટલું યાદ રહે એ બાબતનું તમે સ્વમૂલ્યાંકન દ્વારા અભ્યાસ કરી શકો છો. ઘણીવાર એવું બને કે વાંચ્યું હોય પરંતુ યાદ ન રહ્યું હોય, સ્વમૂલ્યાંકનમાં પાછું ન આવડે. એટલા માટે જ એક સરસ મજાનો સુવિચાર પણ છે કે કેટલું વાંચ્યું એ મહત્વનું નથી, પરંતુ કેવું વાંચ્યું ને એ મહત્વનું હોય છે, બરોબર. એના બાબતની પણ એક ટ્રીક છે સરસ મજાની કે ઘણીવાર એવા મુદ્દાઓ હોય કે તમને યાદ ન રહેતા હોય અથવા એવો કોઈ ઓપ્શન હોય, વિકલ્પ કે ટૂંક જવાબી કે યાદ ન રહેતો હોય તો એને કોઈ પણ ભોગે આપણા જીવન સાથે અથવા તો રોજબરોજની ઘટના સાથે અથવા તો કોઈક એવા શબ્દ સાથે જોડી દો કે તમને જ્યારે પ્રશ્ન પૂછાય તો સામે તમને યાદ આવી જતું હોય છે, બરોબર. આ બાબત પછી આપણે આગળના મુદ્દાઓ વિચારીએ. અંતિમ દિવસોની રણનીતિ. હવે આપણે અંતિમ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે મિત્રો. અંતિમ દિવસોની રણનીતિ જે છેલ્લા 15-20 દિવસ બાકી રહ્યા હોય, બરોબર, અથવા તો મહિનો બાકી રહ્યો હોય અથવા તો 15 દિવસથી ઓછો સમય હોય તો એવા સમયે આપણે શું કરવું જોઈએ એ બાબતની રણનીતિ ખાસ ધ્યાનમાં લેવાની છે કે બનાવેલી શોર્ટ નોટ્સનું વાંચન. જે તમે 1-2 વર્ષથી શોર્ટ નોટ્સ બનાવો છો એ શોર્ટ નોટ એટલે કે તમારી જે ચોપડો બનાવેલો છે એમાંથી તમે વાંચન ચાલુ કરી દો ને એક શબ્દ અને લીટીનો અભ્યાસ કરી લો કે જે તમે એવી બાબતોનું સંકલન કરેલું છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરોબર. તો એ બાબતનું પણ ધ્યાન રાખો. પછીના મુદ્દે છે વ્યાકરણ, ગણિત અને તર્ક શક્તિનો સતત મહાવરો. છેલ્લા દિવસોમાં વ્યાકરણ ઉપર ભાર આપો, ગણિત ઉપર ભાર આપો અને રિઝનિંગના તમે પેપર સોલ્યુશન થોડા ઘણા કરતા રહ્યો કે જેનાથી એ તાત્કાલિક અસરથી જેવા તમે અહીં તૈયારી કરીને પરીક્ષામાં બેસશો એટલે તરત જ ત્યાં પૂછાવાના જ છે, બરોબર. તો ત્યાં તમે એ સારી રીતે અને ઓછા સમય મહાવરો એટલા માટે કરવાનું કહું છું કે ત્યાં તમારો સમય ના બગડે. આ ત્રણેય બાબતો એવી છે કે જે તમારો સમય બગાડે છે, બરોબર. ખાસ કરીને વ્યાકરણ ફાવતું હોય તો એમાં સમય ઓછો બગડે, પરંતુ છંદ અલંકાર જેવી બાબતોમાં ઘણીવાર સમય બગડતો હોય છે. તો એનો પણ મહાવરો કરવો જોઈએ. ત્યારબાદ અહીં
ઓછું ઈટિંગ વધુ રીડિંગ એ એક સિદ્ધાંતને તો ન કહેવાય, પરંતુ એ બાબતને ખ્યાલ રાખવી જોઈએ. મોટા ભાગે તમે સિદ્ધાંત તરીકે અપનાવો તો પણ ચાલે. અંતિમ દિવસોની વાત છે, કાયમ માટેની નથી મિત્રો. કે અંતિમ દિવસો હોય ત્યારે ખૂબ જ વાંચન વધી જતું હોય છે, 8-8, 12-12, 15-15 કલાક વાંચવાનું હોય, તો એ સમયે ઓછું ઈટિંગ એટલે કે ઓછું ખાવો અને વધુ વાંચો, વધુ રીડિંગ. બરોબર, એ ખ્યાલને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ઘણીવાર એવું બને કે વધારે ખાઈ લો ને પછી વાંચવા બેસો તો પછી નીંદર આવવા લાગતી હોય છે, તો એ બાબતને પણ અહીં ઓછું ઈટિંગ અને વધુ રીડિંગ એ બાબતને ખ્યાલ રાખવી જોઈએ. છેલ્લે છે મોક ટેસ્ટ પ્લસ પેપર સોલ્યુશન. સૌથી મુદ્દો શરૂઆતમાં પણ આપણે લીધેલો અને આ અંતિમ દિવસોની રણનીતિમાં પણ આ જે બાબતો ધ્યાનમાં લેવાની છે એ છે મોક ટેસ્ટ. એકાદ દિવસ કે 2-3 વાર એવા મોક ટેસ્ટ આપી દો કે તમારે પરીક્ષામાં વાંધા ના પડે. બરોબર, ઘણીવાર એવું બને કે તૈયારી તો ફૂલ છે પરંતુ પરીક્ષામાં એ ઘણીવાર હાથ દુખવા લાગતો હોય અથવા તો લખવાની ટેવ છૂટી ગઈ હોય તો ઘણીવાર પેપર અધૂરા છૂટી જતા હોય છે. તો એ મોક ટેસ્ટ પ્લસ પેપર સોલ્યુશનથી બધો જ આપણે એક આપણું સ્વમૂલ્યાંકન થઈ જાય. પરીક્ષાની એક કહેવાય ને કે ખાસ એ પહેલાંની જે પ્રેક્ટિસ છે એ પણ પૂરી થઈ જાય. ट्रेलर જેને કહીએ આપણે, એ તો ટ્રેલર है, બરોબર નહીં? પિક્ચરમાં કહેતા કે તો અભી ટ્રેલર है, પિક્ચર અભી બાકી है. એના જેવું આ મોક ટેસ્ટ અને પેપર સોલ્યુશનમાં થઈ જતું હોય છે મિત્રો. છેલ્લો મુદ્દો, છેલ્લું આપણું ટાઇટલ, અને એ છે સફળતાના માસ્ટર સ્ટ્રોક. મિત્રો, સિક્રેટ ઓફ સક્સેસ. અહીં આપણે ખાસ મુદ્દાઓ જે આપણે અત્યાર સુધી રાહ જોઈને બેઠા હતા એ જ મુદ્દાઓ અહીં દ્રષ્ટિગોચર થાય છે કે જેના આપણે અત્યાર સુધી રાહ જોઈને બેઠા હતા. ક્યાં એવા સિક્રેટ છે, શું એનું રહસ્ય છે, બરોબર? તો એ બાબતનો અહીં ખ્યાલ રાખશું કે અમને પણ જે અનુભવ થયા છે અને અમે જે માસ્ટર સ્ટ્રોક અપનાવેલા છે, જે રહસ્યો અમારા જે સફળ થવાના છે એ અહીં રજૂ કરવા જઈ રહ્યો છું. તો સૌપ્રથમ એના માટે પેલું જોશું કે પ્રશ્નપત્ર કાઢનારનું માઇન્ડ ચેક કરો મિત્રો. આપણને એ પ્રશ્નપત્ર કાઢનાર ચેક તો કરે જ છે, એટલા માટે જ આપણે પાસ કે નાપાસ થતા હોઈએ, પરંતુ આપણે આપણું મૂલ્યાંકન તો કરવાનું છે, પણ સામે પ્રશ્નપત્ર કાઢનારને પણ આપણે ચેક કરવાનું છે. એનું માઇન્ડ છે, એ માઇન્ડ શબ્દ ખાસ છે કે એનું માઇન્ડ તમે ચેક કરો. દાખલા તરીકે એ જે વિભાગનું પ્રશ્નપત્ર કાઢે છે, જે એક્ઝામનું, એ પ્રશ્નપત્ર કેવું કાઢશે, આપણે એના મનને તપાસવાનું છે કે જે આવા પ્રશ્નો આ જે સાહેબશ્રી છે પરીક્ષાના પેપર કાઢનાર એ આવા કાઢી શકે. દાખલા તરીકે પોલીસની એક્ઝામ હોય તો મોટાભાગે ખ્યાલ જ હોય કે એમાં કયા વિભાગના પ્રશ્નો હોય ને કેવા પ્રકારના હોય. જો એ અનુભવ પાછો પેપર સોલ્યુશન કરેલા હોય જૂના પ્રશ્નપત્રો, એના આધારે પણ આપણે એ કરી શકતા હોઈએ છીએ, બરોબર? એટલા માટે તમે એને તપાસો કે એ જે મહાન સાહેબ છે, જે મોટા સાહેબ છે, કેવું પ્રશ્નપત્રો કાઢશે. એ પ્રમાણે આપણે તૈયારી રાખવી જોઈએ. તો ત્યારબાદ બીજો મુદ્દો છે માસ્ટર સ્ટ્રોક, એ છે બીજા બધાથી અલગ વિચારો. ઘણીવાર એવા મુદ્દાઓ આવતા હોય કે શેની તૈયારી કરવી અંતિમ દિવસોમાં ખાસ ધ્યાનમાં નથી હોતું, પરંતુ જે સિલેબસમાં જ્યારે ધ્યાન દોરીએ ને તો મોટાભાગના શું હોય કે જે અમુક મુદ્દાઓ પર ધ્યાન આપતા હોય, પરંતુ જે સફળ થનાર વ્યક્તિ હોય એના ગુણો એવા હોઈ શકે કે બીજા બધાથી અલગ વિચારતો હોય છે. દાખલા તરીકે કોઈક કારણસર પરીક્ષાઓ જ્યારે લેટ થતી હોય તો ત્યારે આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ કે હવે પરીક્ષા ક્યારે આવશે અને શું કરશું, વાંચવામાં કંટાળો આવતો હોય. ત્યારે જે સફળ થનાર વ્યક્તિ છે એ બુદ્ધિપૂર્વક કામ લેતો હોય છે અને વિચારતો હોય છે કે અત્યારે બધા જે વિચારે છે એનાથી હું અલગ વિચારું, અને ત્યારે જે પુષ્કળ મહેનત કરીને ને પોતાની સફળતાના શિખરો હાંસલ કરતા હોય છે. એટલા માટે કીધું છે કે બીજા બધાથી અલગ વિચારો, બરોબર? ત્યારબાદના મુદ્દાઓ જોઈએ તો પ્રબળ ઈચ્છા શક્તિ પ્લસ આયોજન પ્લસ સખત મહેનત બરાબર સફળતા. મિત્રો, જેનામાં દ્રઢ મનોબળ હોય, પ્રબળ ઈચ્છા શક્તિ હોય અને બુદ્ધિપૂર્વકનું આયોજન કરેલું હોય મિત્રો, અને સખત મહેનત કરેલી હોય, કહેવાય છે ને કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મિત્રો, આ સુવિચાર ખોટો છે, સાવ ખોટો પણ નથી, પરંતુ એમાં થોડોક ઉમેરો કરવા માંગીએ છીએ કે બુદ્ધિપૂર્વકનો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મિત્રો, આપણે કઠોર પરિશ્રમ તો કરવાનો જ છે, પરંતુ એમાં બુદ્ધિપૂર્વકનો કઠોર પરિશ્રમ શબ્દ વાપરવાનો છે કે બુદ્ધિપૂર્વક કરેલું આયોજન છે, એ જ પ્રમાણે કઠોર પરિશ્રમ કરો તો પછી સફળતા તમારા ચરણોમાં હોય છે. મિત્રો, તો આ એક ખાસ સસ્પેન્સ કહી શકાય, એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. મિત્રો, લક્ષ્ય હંમેશા ઊંચું રાખીએ આપણે. ઘણીવાર પરીક્ષાની તૈયારી કરતા હોય અને ગામડામાં કદાચ ઘણા વિદ્યાર્થીઓ રહેતા હોય તો એને
નિરાશ થયેલા એટલા માટે હોય કે બસ સિટીના છોકરાઓ તો બહુ તૈયારી કરે ને ગામડાઓના ના કરે, એવું પણ મિત્રો નથી. અથવા તો સિટીવાળા છોકરાઓ કંઈક અલગ વિચારતા હોય. તો એટલા માટે કીધું છે કે તમે માની લો કે કોઈ પણ એક્ઝામ હોય એમાં તમારે 80% માર્ક્સ લાવવા છે અથવા તો ખાલી પાસ માર્ક્સ થવું છે, તો એના માટે લક્ષ્ય તમારે ઊંચું રાખવું પડશે. ભલે તમારે જેટલા આવે એવા, પરંતુ અત્યારે તો લક્ષ્ય ઊંચું જ રાખવું પડશે. કે તલાટીની એક્ઝામ હોય, પોલીસની એક્ઝામ હોય, શિક્ષકની એક્ઝામ હોય કે પ્રોફેસરની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, તમારે 100માંથી હું તો કહું છું 90 કે 100માંથી 100 લાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. ભલે હું નથી કહેતો 100માંથી 100 રાખો, પરંતુ 90% સુધીનું લક્ષ્ય તમારે રાખવું જ જોઈએ. તો જ તમારે એમાંથી 80 માર્ક્સ જેટલા આવશે. પરંતુ જો તમે 50%નું કે ખાલી પાસિંગ માર્ક્સનું લક્ષ્ય રાખશો તો તમારે 30% માર્ક્સ આવશે અને પછી તમે નાપાસ થશો. એટલા માટે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, એ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. છેલ્લો અને અંતિમ મુદ્દો કે સફળતાનો 50% આધાર તો બનાવેલા આયોજન પર જ નિર્ભર હોય છે. જે મિત્રો કોઈ પણ પરીક્ષાના આયોજન વગરની તૈયારી કરે છે આડેધડ, એ જિંદગીમાં પણ સફળ થઈ શકતા નથી. મિત્રો જે મિત્રો સફળ થયા છે એને તમે જુઓ, એને વિચારો અને એને પૂછો કે તમારા સફળતાના રહસ્યો શું છે, તો એ તમને ખાસ કહેશે કે આ રીતનું આયોજન કરી શકાય. અને જે મિત્રો સફળ થયા છે એ પણ એનો એક ઇતિહાસ રહેલો છે કે આયોજન વગરનું કોઈ પણ કાર્ય સફળ થતું નથી અને આયોજનના કાર્ય જ તેઓ આજે ઉચ્ચ શિખરો સુધી પહોંચેલા છે. તો એ બાબત ધ્યાનમાં રાખશું કે સફળતા માટે તમારે સૌ પ્રથમ તો આયોજન ઉપર જ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એમાં અલગ અલગ પ્રકારના જે શરૂઆતમાં આપણે ચર્ચા કરી કે સમયનું આયોજન હોય, જે મટીરિયલ છે એનું આયોજન હોય, છેલ્લા અંતિમ દિવસોની રણનીતિ શું આપણે અપનાવી છે, કેવી રીતે પરીક્ષા સમય દરમિયાન પણ આપણે શું શું કરવાનું છે, બધી જ બાબતોનો એ આયોજનમાં સમાવેશ કરેલો હોય અને એ જ પ્રમાણે પછી આપણે આગળ વધવાનું હોય છે મિત્રો. તો અહીં આપણે ખાસ જે મુદ્દાઓ મહત્વના હતા એને જોવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લે અંતમાં આપ સૌને સફળતાના ઉચ્ચ શિખરો સર કરો, ધારી સફળતા પ્રાપ્ત કરો તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. અપેક્ષા રાખું કે આમાંથી 5% પણ મિત્રોને અને 5% પણ જ્ઞાન આપ સૌને કદાચ ભવિષ્યમાં ઉપયોગી બનશે. છેલ્લે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.